ઇઝરાયલ ઈરાન સંઘર્ષની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડવા માંડી છે। ઇતિહાસમાં પહેલીવાર માત્ર 4 દિવસમાં કોલસાના ભાવમાં ટન દીઠ 800 થી 1200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। સમુદ્રી માર્ગે શિપિંગ મોંઘું થતા ઇન્ડોનેશિયાથી આવતા કોલસાનો ખર્ચ વધ્યો છે, જેનો સીધો બોજ સુરતની 400 થી વધુ ડાઇંગ પ્રોસેસિંગ મિલો પર આવી રહ્યો છે। શહેરમાં રોજનો 50,000 ટન કોલસાનો વપરાશ છે, ત્યારે આ ભાવ વધારાથી ઉદ્યોગને કરોડોનું નુકસાન થવાની ભીતિ છે। જો સ્થિતિ આવી જ રહી તો કાપડ પ્રોસેસિંગ ચાર્જમાં 15% વધારો ઝીંકાઈ શકે છે, જેને કારણે નવા ઓર્ડરના બુકિંગ પર બ્રેક વાગી છે। હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે તો તેના પહેલાં જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો। છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800 થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે। જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે। અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી। અને આવા સંજોગોમાં હજુ હોળી ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે। ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે। અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે। બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કાપડ જો આ યુદ્ધના વાતાવરણમાં વેચાણનું ઓછું થશે તો અમારે માટે ભાવ વધારો કરવો પણ ડિફિકલ્ટ રહેશે। અમે સપોઝ કે એક વખત ધારો કે ભાવ વધારી દઈએ 12 થી 15%, 17% જેવી જે ક્વોલિટી, પરંતુ પાછા 3-4 દિવસમાં બજાર ખુલે અને જો પાછો ભાવ વધે કોલસાનો તો અમે કઈ રીતે આવી રીતે કારખાના ચલાવી શકીએ એ અમારે માટે બહુ મોટું સંકટ છે। એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે એક વખત એક ભાવ બેસીને નક્કી કરીને એટલીસ્ટ 15-20 દાડા 25 દાડા સુધી રાહ જોવી જોઈએ અને પછી ભાવ વધારવો જોઈએ। જેટલો હાથમાં માલ હોય તે રીતે એ લોકો અમને માલ સપ્લાય કરે। અને બીજું કે જેટલી અમારી પાસે સપ્લાય હોય એટલા દિવસ અમે કારખાના ચલાવીને કોઈપણ રીતે આ ઇન્ડસ્ટ્રીને રોજીરોટી ચાલે તે બંને જો સાથે મળીને કરશે તો જ આનું નિરાકરણ આવવાનું છે। બીજી વસ્તુ કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉદ્યોગોને માટે માત્ર ટેક્સટાઇલનો ઉદ્યોગ નહીં પણ બીજા અન્ય ઉદ્યોગો કે જે લોકોનું રો મટીરિયલ કોઈને કોઈ રીતે બહારથી આવે છે તો એવા સંજોગોમાં ઉદ્યોગોને આગળ ચલાવવા માટે કોલસો મળશે કે કેમ તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે। રોજના કેટલી મિલો કેટલી છે, કેટલા ટન એનો ઉપયોગ થતો હોય છે? લગભગ 400 થી 450 મિલ છે ને તેમાં દરેક મિલમાં 40 થી 50 ટન જેવું કોલસાનું કન્ઝમ્પશન હોય છે। તો કેટલું આ જે શોર્ટેજ છે કેટલી મોટી અસર મિલોને? શોર્ટેજ તો હવે પાઇપલાઇનમાં કેટલો માલ છે, કેટલા અંદર વેસલ આવવાના છે, કેટલા આપણી પાસે સ્ટોકમાં છે, એ બધાનો આપણે અભ્યાસ કરીએ ને એટલીસ્ટ મિનિમમ 15 દિવસ જેટલો કોલસો જો 15 થી 20 દિવસ મતલબ 3 અઠવાડિયા જેટલો જો કોલસો હોય તો ઉદ્યોગોને એક ફિક્સ ભાવથી જો કોલસો મળતો હોય તો આગળ તે રીતે ભાવ લઈને અમે વેપાર કરી શકીએ। તેનું અમે લોકો અત્યારે વિચારણા કરીએ છીએ। અત્યારે બજાર બંધ છે, કાલથી ચાલુ થશે એટલે અમે નક્કી કરીને આમાં આગળની નીતિ નક્કી કરશું।